Headline News Vindas Vedana. ઇન્દોર અમદાવાદથી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે 47 જે છે પીપલોદથી દાહોદ તરફ જવાના પીપલોદ બાયપાસ હાઈવે ઉપર ભારે વરસાદના કારણે રોડ વચ્ચે મોટા ખાડા ખાબોચિયા બની ગયા છે અને વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. જે ઇન્દોર અમદાવાદથી હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વહીવટી તંત્ર જે છે એ ઘોર નિંદ્રામાં સૂતેલું જણાય આવે છે, કારણ કે જે વાહન વ્યવહાર કરી રહ્યા છે એ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાગે છે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં છે અને જેના કારણે જનતા ભારે પરેશાની ભોગવી રહી છે. વાત છે નેશનલ હાઈવે નંબર 47ની કે જ્યાં ગોધરા ઇન્દોર હાઈવે પસાર થાય છે. આ નેશનલ હાઈવે પર પીપલોદથી દાહોદ તરફ જવા વચ્ચે નેશનલ હાઈવે પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં 100ની સ્પીડે દોડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 80થી 90ની સ્પીડે દોડતા વાહન ચાલકો લોકોને રોજે રોજ એક્સિડન્ટનું આમંત્રણ આપે છે. દાહોદથી ગોધરા રોડ પર હજારો મુસાફરો ગાડીઓમાં મુસાફરી કરતા નિર્દોષ લોકો ભંગાર રોડના કારણે એક્સિડન્ટ થતા મોતને ભેટે છે. અને આ નેશનલ હાઈવે પર મોંઘા ભાવના ટોલ ટેક્સ ભરવાના અને રોડ જુઓ તો જ્યાં જુઓ ત્યાં ખાડા ખાબોચિયા તમને જોવા મળશે અને જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે. હાઈવે ઓથોરિટીનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગે છે. આ નેશનલ હાઈવે પર રોજબરોજ ધારાસભ્યો, સાંસદો મુસાફરી કરતા હોય છે, ત્યારે આવા લોકો નેતાઓથી થાકી ગયા છે. ક્યારે દાહોદથી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવેની કામગીરી કરવામાં આવશે કે ભોળી જનતાને ખાડા ખાબોચિયાથી રાહત મળશે? શું અમારી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થાય પછી હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ મારતે ઘોડે રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે? हर समस्या की डेडलाइन. Headline News Vindas Vedana.